આપણે પ્રકરણ 1 સજીવોનું વર્ગીકરણ એ પૂરું કર્યું, પણ તેમાં વર્ગીકરણ અંગેની ઘણી વાતો જોઈ, પણ હજુ વર્ગીકરણના ક્ષેત્રો એના માટે તમને પ્રકરણ 2 આપેલું છે, એટલે આપણું પ્રકરણ બીજું આપણે ચાલુ કરીશું. તેનું નામ છે વર્ગીકરણના ક્ષેત્રો. વર્ગીકરણ કરવા માટેના કયા કયા મદદરૂપ ક્ષેત્રો છે અને તેનું શું મહત્વ છે તેના વિશે આપણે ભણવાનું છે આ ચેપ્ટરમાં. વર્ગીકરણ શું છે એ તમે જાણી ગયા છો, શા માટે એ પણ હવે તમને ખબર છે. તો વર્ગીકરણના ક્ષેત્રો માટે આપણે પેલા કેટલીક મહત્વની વાત એ કરી લેશું કે આવા અવનવા ક્ષેત્રો વનસ્પતિ અને પ્રાણી બંને માટે વર્ગીકરણના અભ્યાસ અને વર્ગીકરણના અભ્યાસને વધારે સરળ અને સમૃદ્ધ બંને બનાવવા માટે ઘણા બધા ક્ષેત્રો બનાવ્યા છે. વનસ્પતિ ઉદ્યાન છે, પછી પ્રાણી સંગ્રહાલય છે, મ્યુઝિયમ છે, અને આમાં નાના મોટા એટલા બધા એકમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એનાથી આપણને ઘણા ફાયદા થાય. અભ્યાસની સરળતા એ તો સૌથી પહેલું, પણ તમને ખબર છે કે કેટલાક સજીવો અત્યારે લુપ્ત થઈ રહ્યા છે, કેટલાક તો ઓલરેડી થઈ ચૂક્યા છે અને કેટલાક નાશપ્રાય છે. તો નાશપ્રાય સજીવોનું આપણે સંરક્ષણ પણ કરી શકીએ. આ ઉપરાંત આપણે જ્યારે જમીન બેંક એટલે કે આપણે એવું માનતા હોઈએ કે આપણને ઉચ્ચ કક્ષાના કૃત્રિમ સંરક્ષણ આપણે કરવું હોય, કૃત્રિમ પ્રજનન, હાઇબ્રિડ અથવા તો સંકરણ, તો તેના માટેનું પણ આપણને કાચો માલ જેને કહેવાય એટલે કે બીજ છે કે પરાગરજ છે, તો આ બધું એના દ્વારા જનીન બેંકનો વિકાસ કરી શકાય. એના દ્વારા એક આવક પણ ઊભી થઈ શકે. અને મુખ્ય તો શું છે કે આ આખા વર્ગીકરણ ક્ષેત્રને રસમય એટલે રસપ્રદ બનાવી શકાય. તો હવે આવા તમને કેટલાક અહીંયા ક્ષેત્રો આપેલા છે તમારા ચેપ્ટરની અંદર, તો આપણે એક પછી એક હવે એને લેતા જઈશું. ખાસ કરી અને આપણો મુખ્ય હેતુ છે કે વર્ગીકરણનો વધુમાં વધુ લાભ મળે અને વર્ગીકરણ દ્વારા પણ વધુ ને વધુ લાભ મળે. સજીવોને સમજવા, ભણવા, જાણવા અને માણવા, અને સાથે સાથે સજીવોને પણ આ અભ્યાસની સાથે સાથે ફાયદો થાય. ટૂંકમાં પરસ્પર બંનેને એકબીજાને ફાયદો થાય એના માટે આપણે આવા ક્ષેત્રો વિકસાવેલા છે. આમાંનું આપણે એક પહેલું ક્ષેત્ર જોવું છે, તેને આપણે કહેશું હર્બેરિયમ. હર્બેરિયમ જે છે એને આપણે ગુજરાતીમાં કહેશું વનસ્પતિ સંગ્રહાલય. વનસ્પતિનો સંગ્રહ કરવાની વાત છે. હવે ખૂબ મજાની વાત આપણે અહીંયા એક શરૂ કરીએ કે તમારી આસપાસ દરરોજ તમે જે વિસ્તારમાં જાઓ તેની આસપાસ અમુક ચોક્કસ પ્રકારની વનસ્પતિઓ તમે જુઓ છો. તુલસી છે કે લીમડો છે કે પીપળો, તો કેટલીક જાતિઓ એવી છે કે જેને આપણે દરરોજ જોઈએ છીએ, નામ બોલીએ અને આપણી આંખની સામે આવી જાય. પણ કેટલાક એવા વૃક્ષો છે જે માત્ર ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં જ ઉગે છે. જોકે હવે એ મર્યાદાઓ કંઈક અંશે બહાર એટલે કે એને તોડી શક્યા છીએ આપણે, પણ તેમ છતાં દરેક વનસ્પતિને આપણે જોઈ હોય એ શક્ય નથી. જોવી હોય તો આપણે વારંવાર ત્યાં જઈ અને એના માટેની ફિલ્ડ ટ્રીપ એટલે કે આપણે એનું એક નાનકડો એક દિવસીય પ્રવાસ ગોઠવીએ. કદાચ એક કે બે વનસ્પતિ માટે એક બે વખત જઈ શકીએ, પણ દરેક વનસ્પતિઓ જે આપણા વિસ્તારમાં નથી, તો એવી વનસ્પતિઓને તમારે જોવી હોય તો ગૂગલ તો છે, ઇન્ટરનેટથી તમે જોઈ શકો, પણ એમાં ફોટા જોવાશે. માનો કે કોઈ શિક્ષકને કે વિદ્યાર્થીને તેનો જીવંત નમૂનો જોવો હોય તો શું કરી શકાય? તો તેના માટે હર્બેરિયમ બનાવવાની એક હર્બેરિયમ
તો હર્બેરિયમ એ વનસ્પતિ સંગ્રહાલય માટેનો જ એક સમાનાર્થી શબ્દ છે. હર્બેરિયમ એના વિશે આપણે અત્યારે થોડીક વાત કરવી છે. હર્બેરિયમ કેવી રીતે બનાવાય. હમણાં જ મેં તમને કહ્યું એમ કે એવી કોઈ વનસ્પતિ છે કે જે હિમાલયન કોઈ પહાડી કે કોઈ એવા વિસ્તારમાં ઉગે છે જે આપણા જે સામાન્ય આપણી આસપાસનું વાતાવરણ કે જે તાપમાન છે ત્યાં એ વનસ્પતિ ઉગી ના શકતી હોય. હવે એ વનસ્પતિને જોવા આપણે ના જઈ શકીએ, પણ એ વનસ્પતિને આપણે ત્યાં લાવી શકીએ, ચોક્કસથી લાવી શકીએ. એ વનસ્પતિનો કોઈ નાનો ભાગ, આ જે પણ આપણે વનસ્પતિની વાત કરી રહ્યા છીએ એનો કોઈ નાનકડો ટુકડો એટલે કે એની એક નાનકડી શાખા, એ શાખાને આપણે તેના વૃક્ષ પરથી અલગ કરીએ. આ રીતે આપણે તેનો એક ભાગ લીધો છે. શક્ય હોય તો એવી રીતે એનું લેવાનું છે કે જેનાથી તેના બધા જ ભાગો દેખાય, એટલે કે તેની શાખા વિન્યાસની આપણને ખબર પડે અને શાખા વિન્યાસની સાથે સાથે તેમાં કઈ રીતના તેના બધા ભાગો છે, એટલે કે ખાસ કરીને તેનું પુષ્પ કેવું છે, તેના પર્ણ કેવા છે, પર્ણ છે તો પર્ણમાં શિરા વિન્યાસ કેવો છે, આ બધી જ ઘટનાની એટલે એની રચનાની આપણને બધી જ માહિતી મળે. તો આ રીતે અહીંયા હું જે વનસ્પતિની આકૃતિ દોરું છું એ વનસ્પતિના છોડ પરથી કોઈ એક નાનકડો ટુકડો આપણે તોડ્યો છે અને એને આપણે હવે કેટલીક પ્રક્રિયાઓમાંથી પસાર કરીશું. સૌથી પહેલા આપણે વનસ્પતિના એક છોડનો એક નાનો ટુકડો પસંદ કર્યો. એ વનસ્પતિનો નાનો ટુકડો આપણે જે પસંદ કર્યો છે એના પરની હવે હર્બેરિયમ બનાવવા માટેની કેટલીક પ્રક્રિયાઓ છે જે આપણે એક પછી એક જોઈશું. તો સૌથી પહેલા તો આપણે એનું શું કર્યું છે, સંગ્રહ કર્યો. તો મિત્રો હવે જે હું કહેવા જઈ રહી છું એ છે હર્બેરિયમ બનાવવા માટેની એટલે કે વનસ્પતિ સંગ્રહાલય બનાવવા માટેની પ્રક્રિયાના કેટલાક તબક્કાઓ, જેને ક્રમાનુસાર આપણે યાદ રાખવા પડશે. સૌથી પહેલા આપણે નાનો ટુકડો વનસ્પતિનો લીધો છે તો એ શું થયું, સંગ્રહ, એટલે કે આપણે એને આપણી પાસે લીધો, સંગ્રહ કર્યો એટલે કે તોડ્યો, છૂટો પાડ્યો. ત્યાર પછી આવશે તેને દાબન કરવાનું. દાબન એટલા માટે કે આપણે જે લીધેલો ટુકડો છે એ ત્રિપરિમાણીય આખું એક અંગ જ છે વનસ્પતિનું. જો યોગ્ય રીતે એને બે કાગળની વચ્ચે દાબવામાં, સામાન્ય રીતે બ્લોટિંગ પેપર લેવાય છે અને એમાં દબાવી અને યોગ્ય રીતે રાખવામાં આવે તો એ ચપટો બની જશે. કારણ કે આગળ જતા આપણે આ ટુકડાને એક કાગળ ઉપર ચોંટાડવાના છીએ. એટલે સંગ્રહ પછી તેનું દાબન કર્યું. હવે તેમાં રહેલા પાણીના ભાગને સૂકવવાનો બહુ જરૂરી છે, એટલે કે એનું શુષ્કન, એને શુષ્ક કરવો પડે, ડિહાઇડ્રેશન, ડ્રાઇંગ કરવું પડે.